4-5 દી માન હરખું આવેલું, પછી એના એ રંગ બતાડવા માંડ્યો. મન પડે એમ ગેરું બોલવા માંડ્યો, મન પડે એમ મને મારવા માંડ્યો, મન પડે એમ વર્તન કરવા માંડ્યો. હા, અને મને કેક તને હું મારી નાખે, જીવવા તો આજે નહીં દઉં, કાલે નહીં દઉં કહીશ. અને ભાઈ તનો છે ને એ સાનમૂનો છોકરા હોય ત્યાં સુધી કઈ ન બોલે, નો છોકરા હોય એટલે એમ કે હું તને સરી મારી માન નાખે, સરી મારી માન નાખે એમ કીધા રાખે. તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ વિડીયોમાં. તો દર્શક મિત્રો, મનસુખભાઈ રાઠોડના ફોનમાં દર્શક મિત્રો કંચનબેન નામના એક મહિલાનો દર્શક મિત્રો ફોન આવે છે. અને કંચનબેનના જણાવ્યા પ્રમાણે દર્શક મિત્રો કંચનબેનના જ્યારે નવા લગ્ન થયા હતા ત્યારે દર્શક મિત્રો તેમના જે પતિ છે એ દર્શક મિત્રો કંચનબેનને ખૂબ જ સારી રીતે રાખતા હતા અને કંચનબેનનું દર્શક મિત્રો ખૂબ જ ધ્યાન પણ રાખતા હતા. અને અત્યારે દર્શક મિત્રો થોડા વર્ષો પછી દર્શક મિત્રો જેમ કે કંચનબેન બોલી રહ્યા છે કે કંચનબેનને દર્શક મિત્રો તેમના પતિ દ્વારા અત્યારે મિત્રો ખૂબ જ હેરાન કરવામાં આવે છે અને ખૂબ જ દર્શક મિત્રો માર પણ મારવામાં આવે છે. જેમ કે દર્શક મિત્રો વિડીયોમાં જે કોલ રેકોર્ડિંગમાં કંચનબેન બોલે છે કે તેમના પતિ દ્વારા દર્શક મિત્રો તેમને જાનથી ચાકુથી મારી દેવાની પણ ધમકી દર્શક મિત્રો કંચનબેનને તેમના પતિ આપી રહ્યા છે. કંચનબેન બોલે છે કે જ્યારે છોકરા સામે હોય ત્યારે દર્શક મિત્રો તેમના પતિ છે એ કંઈ પણ બોલતા નથી અને જ્યારે દર્શક મિત્રો જે છોકરા છે ઘરની બહાર રમવા માટે જતા હોય છે ત્યારે દર્શક મિત્રો તેમના પતિ દ્વારા કંચનબેનને મિત્રો ખૂબ જ માર પણ મારવામાં આવે છે. તેવું દર્શક મિત્રો કંચનબેન છે એ કોલ રેકોર્ડિંગમાં બોલે છે. હવે આના વિશે દર્શક મિત્રો મનસુખભાઈએ શું રાય આપી છે એ દર્શક મિત્રો તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો ચાલો દર્શક મિત્રો આપણે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ સાંભળીએ. કંચનબેન રમેશ વેગડા બોલું છું, રેશમડી ગાલોર થી. હા, તો હવે છે ને એને જોઈ 4-5 દી તો માન હરખું આવેલું. હાલો, 4-5 દી માન હરખું આવેલું, પછી એના એ રંગ બતાડવા માંડ્યો. મન પડે એમ ગેરું બોલવા માંડ્યો, મન પડે એમ મને મારવા માંડ્યો, મન પડે એમ વર્તન કરવા માંડ્યો. હા, અને મને કેક તને હું મારી નાખે, જીવવા તો આજે નહીં દઉં, કાલે નહીં દઉં કહીશ. અને ભાઈ તનો છે ને એ સાનમૂનો છોકરા હોય ત્યાં સુધી કઈ ન બોલે, નો છોકરા હોય એટલે એમ કે હું તને સરી મારી માન નાખે, સરી મારી માન નાખે એમ કીધા રાખે. તમે તો ત્યાંથી વી ગયા છો ને? હે, તમે તો અત્યારે થોરડા હતા ત્યાં વી ગયા ને? ના ના, હા ના ના, એ વાત ખોટી પડે. કોણે કીધું? એનો જ ફોન આવ્યો હતો. ના 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 ના, એ વાત ખોટી પડે. હું ન્યાની નથી રહી, નાઈની નથી રહી. અહીંયા મને ફોન આવીને બોલાવી લીધી અને રસ્તામાં મને ધમકી મારી કે તું એના બદનામ નહીં કરે ને તો તને હું માન નાખે. હવે એમાં એવું કઈ છે ને, સારી રીતે બોલો. હા, એવું કઈ હોય નહીં. પણ હવે તમારા જે કઈ તમે ખરાબ કામ થોડું કર્યું એટલે તમારી માથે આર હોય એટલે એ તમારા ઘરનો મામલો છે. ખરાબ તો એને આખી જિંદગી મારી બગાડી. ખરાબ તો હું હતી નહીં, એને મને ખરાબ કરી છે. અને હું તમને કહું ને તો તમને બહુ મું લાગે. તમે ત્યાં રેશમડી છે, તમારા કઈક દેરિયા જેઠે તમારી રૂબરૂમાં તમે બે વાતો કરતા હતા. મેં તો સાંભળ્યું ખાલી. તમે 2 જણા જે કઈ વાતો કરતા હતા ભાઈ તમે તમારા જેઠ હારી, દેર હારી, બધી હારી તમારે કઈક લફડા હતા. ઈ વાત ખોટી પડે. તમે કઈ નો કીધું ને, અત્યારે તમે કયો છો ખોટી પડે. પણ સાંભળો, ઈ 2 જણા તો અમારું ઘર બંધાવવા રાજી હતા, આને બાંધતા ન આવડતું. ઈ બે જણા તો મારું ઘર બંધાવવા માંગે છે પણ આને બાંધતા ન આવડતું. બાંધતા શીખવાડી કેમ બાંધવું? ચાલો મારે હવે એના માર કાંઈ લેવા દેવા જ નથી. મને ઈ મારી નાખવાની ધમકી મારે, સરિયું બતાડે. એની માં રે ને, એની માં એ મન પડે એમ ગાયરું દે. એટલે હું કઈ હાવ એવી હલકી તો નથી. તમારે છે ને રેકોર્ડિંગ કરવું હોય તો રેકોર્ડિંગ કરી લેજો, વિડીયામાં દેવું હોય તો દઈ દેજો. એની માં મન પડે એમ ગાયરું દે, આ મન પડે એમ ગાયરું દે, મન પડે એમ મારે. ઈ કઈ કોઈ સહન તો ન કર. 3 દિન ટાઢો રોટલો હાલે પણ આ માર કોઈ સહન ન કર. મેં આખી જિંદગી એની માર ખાધી છે. અને એને પૂછી લેજો,
એના પૂછી લેજો કે ક્યાંય ભાઈઓમાં, ક્યાંય કુટુંબમાં, ક્યાંય હગાવાલામાં તે ક્યાંય હારા વાટ રેવા દીધી છે. ભાઈ હું તમને એમ કહું છું કે ઈ તમે અહીંયા હતા ત્યાં તમે કઈ બોલ્યા જ નહીં ને? ઈ હતા તો ઈ મને ધમકી મારીને લઈ આવ્યો હતો, એટલે હું કઈ નહોતી બોલી. તોય કે છે ધમકી મારી દીધી. હવે તમે પૂછતા જ ત્યાં તમે બે વાતો તો હરકી જ કરતા જ ત્યાં એમાં ધમકી ક્યાં હતી? ઈ ધમકી મારીને જ મને લઈ આવ્યો હતો, એટલે તો હું કઈ બોલતી નહોતી. બરાબર, એમાં એવું કઈ નતું. ત્યાં તમારે બધું એકાબીજાનું જે કઈ હોય તે, પણ મને એમાં કઈ ખબર નથી. પણ વાત ત્યારે તમે કઈ વાત તો જ કરી કે તમે હા કરતા હતા, હા સાચી વાત છે, તો કે આમ તો સાચી વાત છે, તો પછી અમે શું કરીએ? હવે તમારે અહીંયાથી શામાંથી બાંધો તમે મને ફોન કરો તો મારે હું શું કરું એમાં? મારે તો હું કાર્યકર તરીકે, સેવક તરીકે તમારી વાત કરતા હોય અને સારું તમારું થાય. હવે આજે મારી વાત હમણાં તો ઈ તમારા ઘરવાળો રહ્યો, તમને સ્વીકારી તો લીધા હતા, ભલે તમે જે કર્યું ઈ સ્વીકારવામાં તેને રૂપિયા જોતા હતા. એટલે તમે હું કઈ 2 લાખ નહોતી લઈ ગઈ, 3 લાખ નહોતી લઈ ગઈ. એને કઈ 2 લાખ ને 3 લાખ પેલા તાર બાપા ને ઘેર ભર્યા હતા કઈ? ઈને ભર્યા નો ભર્યા ઈ નહીં, પણ તમે ઈને ભલે હું કહું હું રૂપિયા લઈ ગઈ નથી, છોકરીનો રૂપિયો મેં ખાતો નથી. અત્યાર સુધી હું અમે રૂપિયા બધા ભેગા કર્યા હોય તો હું અમે ખાતા નહોતા, અમે પીતા નહોતા, અમે ભાડા ભરતા નહોતા. તો એને એક બધું હોય તો એને 5 કિલો ઘઉં કઈક નાખી જવા હતા ને. હા 5 કિલો તો હાથમાં એકાદ નવી આવ. હા 5 કિલો ઘઉં નાખી જવા હતા ને એના. પણ હવે એટલે અત્યારે તો તમે ક્યાં રહ્યો છો? હું અત્યારે ગોંડલ રહું છું, હું કેટરસમાં જાઉં છું. આ તો મેં સાદો ફોન લીધો છે, સાદા ફોન માંથી મેં ફોન કર્યો. હું આજે બપોર પછી ઘરે વહી આવી હતી ને, એટલે મેં સાદો ફોન લીધો અને મેં કીધા કાર્ડ પાછું કઢવી લઉં. એને મારું મોબાઈલ ભાંગી નાખ્યો, કાર્ડ ભાંગી નાખ્યું. હું કોઈ વસ્તુ મારી પાસે નહોતી રાખતી. હું કામે વહી જતી હતી અને એ વાહેથી મારો કબાટ ફોફોરી નાખે, મારા બધા કપડા ફોફોરી નાખે. એટલે હું કઈ એમાં કઈ હું કરીને આવી હતી. અને ઈ ભાવેશ ના તો એને સાંભળો, ભાવેશ ના તો એને ખોટો બદનામ કર્યો છે રૂપિયા ખાવા હાટર. જો ઈ તમારી અંગત મામલો છે. તમે ભૂવા હારે હું કઉ છું, તમારે જે પ્રેમ હતો હતું નહોતું એ અમને ખબર નથી. કઈ વાત તો તમે કરી અમે તો જો હું ત્યાં જોવા આવ્યો હતો. ના ના તમે કીધું કે આ અમારો ભૂવો રહ્યો એની હારે દાણા જોતો હતો ને હું એની ભેગી વહી ગઈ. હાલો ઈ વાત તમારી, અમારી તો નથી. હા હાલો તમે જે કર્યું ઈ દાણા જોયા, ભૂણ્યા, પ્રેમ કર્યો, સિનારવું કર્યું, જે કર્યું. અમારે તો એક આગેવાન તરીકે અમારે આ જગત છે એને અમે એવો વિચાર પૂરો પાડી છે કે ભાઈ આવું આ દુનિયાની અંદર થાય છે. અમારે કોઈ મતલબ ન હોય. તમે કયો મારું આ રેકોર્ડિંગ મૂકી દઈએ તો અમારે જે તમને શબ્દ દેવાના છે, અમારે જે તમને કહેવાનું છે ઈ જ અમે તમને કહેવાના છીએ. હા કે કોઈ સ્ત્રી જાતિ હોય, મોહિત હોય, તમે ગમે એની માથે મોહી જાઓ, ગમે એની હારે વિયા જાઓ, ઈ તમારું ઘર બરબાદ થઈ જાય. બેન તમારા એટલે દીકરીઓ કેટલી છે તમારી? 2. હવે 2 દીકરીમાં શું સંસ્કાર આવે? તમારી દીકરી ભાગી ગઈ ને એવું બધું કર્યું, પછી અટાણે બીજી ક્યાંક હગાઈ કરીને એ બધું કર્યું તો ઈ છોકરામાં સંસ્કાર ઉતરે ને. હા તો ઈ નુકસાની કોને છે? તમારે. અમને કોઈ વાંધો નથી. મારે હું લેવા દેવાનું મને કયો છે? ઈ તમે વાત સાચી કયો, ઈ મને ના નથી, પણ કોઈ એવી માં ન હોય કે આવી રીતે છોકરીને છોકરાના બગાડવાની વાત નથી. તમે પોતે એવું ભૂવા ભેગા વી ગયા તો છોકરીઓ તમારી સુવાઈનું છે ને, કઈ નાનીઓ થોડી છે. હા પણ ઈ બધી વાત સાચી તમારી, હું ના નથી પાડતી, પણ હું ઈ દાણાનું કીધું ને તે દી એને મને ધમકી મારી હતી કે તું આવી રીતે નોય કે ના તો હું તને માર નાખે. અને મારી તો નાખવાનો જ હતો. પણ ઓલા ઈ તો તમારો ઓલો ભાઈ છે લઈ ગયો તો ઈને બી કબૂલી લીધું તું ને. હાલો ઈ તમે આ ના કરો, પણ ઓલા ભુવા એ કીધું કે હા ભાઈ તો થઈ ગયું, ભૂલ થઈ ગઈ. ઈ તો ઈ પોતે કબૂલ હશે. હવે અત્યારે તમે જે વાત કરો ને ઈ વાતનો તો પુરાવો મળી ગયેલો છે. કેમ કે મેં ફોન કર્યો તો ને. હા તો પછી ઈ ના પાડી. એટલે હવે તમે એમ કયો કે એવું કઈ નહોતું, ઈ હવે ખોટી મેટર પડે. એક ચોર પકડાઈ ગયો, ચોરી પકડાઈ ગઈ, માલ મળી ગયો, પછી ક્યાં વાત જ આવી કે હવે ઈ સાચું ખોટું. અત્યારે વાત એટલી જ છે કે તમે ઈ ભુવા ભેગા ગયા તા જે કર્યું તે, પણ હવે તમે તમારી દીકરીઓ જુવાન થઈ ગઈ, તમે તમારું ઘર બાંધી લ્યો, નકર આખી જિંદગી તમારે આવા હાડ થવાનો વારો આવે. કેમ કે ઘર વિહોણા થાવ તો બેન અમે ને કઈ વાંધો
નથી. સોલ્યુશન કરી લેવાય, હાથી જીજી કરી અને ઘર હાલતું કરી દેવાય. અરે એમાં ઘર હાલે એમ જ નથી. મારી નાખવાની ધમકી મારે ને હાલતા ને ચાલતા મન પડે એમ ગાયરું દે, એની માં મન પડે એમ ગાયરું દે. 60 વર્ષની ડોહીને ઠારવાની કરાય, જગાડવાની ન કરાય. તમારા ઘેરે માં હોય ને તો તમને સમજાવે ઈ કે બેટા હવે તારે 20 વર્ષ ઘરવા થઈ ગયો, તારા બાઈના કાંઈ નહીં કહેવાય. આ તો એમ કે રાણ છે ને વેચ્યા છે ને છીનાય છે ને આવી છે ને તેવી છે. એની માં એવું બોલે તો હું સહન કરતી હતી. મેં 15-20 દી સહન કર્યું. એની માં એમ કે એની માં એમ કે આ રાણના અહીંયા શું કરશે ને મા બાપને હોપી દે. હું કઈ નો કઈ નહીં સાંભળતી હોઉં. હું માણસ છું, ઢોર નથી. હું અનાજ ખાઉં છું, કઈ બુ નથી ખાતી. અને એના ભાઈ અને ભાભીએ તો ઘર બંધાવવાની કરી છે, તોડવાની નથી કરી. આ છોકરીને હગાઈ કરી ને તો એ કેતો તો હું તો કોઈના ઘેરે જાય નહીં, તારે જવું હોય તો જા. ઈ એમ કેતો તો હું દવા પી જાઉં તો ઓના નામ લખાવું ને ઓના નામ લખાવું. તમારે મોઢે વાત કરી હતી ને? હાલો, તમારે મોઢે વાત કરી હતી ને? તો હવે તમે આખી વાત સમજતા નથી. હવે આ એક તમારા જે કઈ છે ને મામલો, ઈ દેવગતિ નો મામલો છે, માતાજી નો મામલો છે. પ્રેમ પ્રકરણ છે. અમે તો પ્રેમ પ્રકરણ જ કહી છીએ. અમારે ભૂવો હોય તો ભલે ઓલો હોય તો ભલે અમે એને સિનારવું કે ઈ કે ભાઈ તમે આ હવે ગઢે ગઢપણ આ બધું કરો એ સારું ન લાગે એમ અમારે તમને સમજાવવાના. બાકી તો તમને સારું લાગે એ કરો, અમને કોઈ પ્રોબ્લેમ હોય નહીં. ઘર તમારું બગાડવું, તમારા છોકરા તમારા સારું થવું તો તમારે થવું, ખરાબ થવું તમારે થવું, અમારે શું કરવાનું? અમારે તો એક કાર્યકર તરીકે તમને સમજાવવાના પછી બને ત્યાં સુધી એકાબીજાને સુખદ સમાધાન કરી અને તમારી દીકરીઓ ને આખી જિંદગી મેણું ન સાંભળવું પડે. એને તો આખી જિંદગી મેણું મારે ને તારી માં એ શું હારા કર્યા એને શું સમજવાનું? ઈ માના મેળા નો મારે, બાપા મેળા મારે. બાપા ઘર હરખાય બાંધ્યું ન હોય તો બાપા નહીં કે, માના નો કે. આખી વાત સમજતા નથી. હાલો બાપા ને તો જો બાપુ માં એવી દીકરી ને બાપ એવા, વડ એવા ટેટા ને બાપ એવો બેટા. એટલે ઈ જે દીકરીના સંસ્કાર છે ને ઈ માં માથે હોય અને દીકરાના સંસ્કાર છે ને ઈ બાપ માથે હોય. એટલે ઈ જે કઈ મેટર છે ઈ સંસ્કારની છે. આજે તમારી દીકરી છે એને ઘડવી, મોટી કરવી, સમજાવવી, રાંધતા શીખવાડવું, કેમ કે એ પારકા ઘરે દેવાની છે તો એને બધું શીખવાડવી તો માનો અધિકાર હોય. તમે તમારા વિવાદમાંથી જ નવરા ન હો, તમે તમારા બાંધવામાંથી જ નવરા ન હો તો ઈ છોકરામાં સંસ્કાર શું આવે? ઈ તો એની માં ને એનો બાપો રહ્યો ને ઈ જ ભળવા નથી દીધા તો મારા સંસ્કાર ક્યાંથી છોકરામાં આવે? એના ઈ મારા જ છે, મારા જ છે, મારા જ છે એમ જ કેરા રાખ્યા. તો તે જેણા હોય તો તું રાખ. મેં તો કઈ જેણા નથી, મારા મા બાપે કઈ ભેગા દીધા નથી. ના એ તો કોઈ ભેગા દેતા નથી. હવે લગભગ થોડાક દીમાં કરિયાવરમાં છોકરા દે એવું લાગે. દેતા હોય તો ભલા દે. એની માના 60 વર્ષ છોકરા પાછા થયા છે તો ભલા હાસવા. તમારો મામલો છે. હવે તો ખાલી વાત કરી ભાઈ. અને આમાં તો છે ને ઈ બધું કરનાર એને મને ધમકી મારી, તું નહીં બોલ ને આને બારે નું, અને આટલા રૂપિયા લઈ ગયા છે ને આટલું આ કર્યું છે. એ રૂપિયો તો મેં એક એને નથી દીધો. હું આ 3 વર્ષ એના ઘરમાં રહીને હું બેઠા બેઠા ખાધો. મારો 1 રૂપિયો મેં કામમાં નથી ગઈ. અને એના તે ખોટો બદનામ કર્યો છે રૂપિયા ખાવા હાટર. કાંઈ વાંધો નહીં. હવે રૂપિયા દે તો તમે કર્યું એ સિનારવું જ ગણાય, નો દે તો એને અમારા ભાષામાં સિનારવું જ કહેવાય. તમે તમારા છોકરા મૂકીને એને 3 વર્ષ બેઠી બેઠી ખવડાવી દો, કાલ કોઈ પ્લેનમાં લઈ જાય એની ભેગું જવું, આવું બધું થાય બેન. એ મોહિત સંબંધ છે. હવે તો મરી જાવ તો એના ઘેરે ન જાવ ને આના ઘેરે ન જાવ. અને આ મરી જાય ને તો એના નામ બંગડીએ ન કાઢું કે સાંડલો ન કાઢું. રાંડી રાંડી ઘોડે જિંદગી જીવવાની. હવે ના ભાઈ ના, એ મરી જાય સુડલા નવા લઈ લેવાય. અત્યારે કોણ કે સુડલા ભાંગે છે કે બંગડિયું ભાંગે છે? કેવો જોઈએ? હા વાંધો નહીં. તમારું નામ શું કીધું? કંચનબેન રમેશ વેગડા. અને આ ભુવા બાબત નું એને કહી દેજો, ખોટી રીતે એને હેરાન ન કર. ઈ બધું કરનાર છે ને આને જ મને ધમકી મારી. પ્રેમ છે તમે જાણો ને ઈ જાણે. તમે અત્યારે ન્યા વીઆઈ ગયા એવું એને ફોન કર્યો ભૂવો? ના ના ઈ વાત ખોટી પડે છે. અત્યારે તમે પડખું તો ભુવાનું જ ખેંચો છો. અત્યારે તમે કયો ભુવાનું ખોટો બદનામ, એટલે મતલબ તમે એનું સારું બોલો છો? નહીં, ખોટી કોઈ રીતે આપણે અન્યાય ન કરાય.
તમે એની હારે પ્રેમ કર્યો તો ને એની ભેગા 3 વર્ષ રહ્યા હતા ને એ બધું કયો છો, ઈ તમે હાસું માનો છો, આઈને કીધું ઈ ખોટું માનો છો. એટલે અમારે તો બે પક્ષ તમે જે બોલો તમારા ને તમારા શબ્દ છે, મારા નથી. તમે કીધું હું 3 વર્ષ ત્યાં રહી, મને એને કોઈ દી કામો મોકલી નથી, તો કિને ઘરે રહ્યા હતા? ભગવાન ઘરે જ ને. હા તો પછી તો એમાં ક્યાં હોય? એમાં મેં કીધું તમે વાત કરો છો, મને ભૂવો 3 વર્ષ કામ ન મોકલી અને ઘરે ને ઘરે મેં ખાધું, હું મોજ કરી. હા, ઈ શબ્દ તમારા છે, ગયા તા તમે, રહ્યા તા તમે, તો ઈ તો વાત તો જે કરેલી છે, થયું છે, ઈ તો જગત જોઈ છે, તમે પોતે બોલો છો. હા, એમાં અમારે કઈ એનાથી મતલબ નથી. ત્યાં રોતો રહ્યો તો મને કઈ દુઃખ નથી. અહીંયા તમારા ઘરવાળા ભેગા રહ્યો તો ભલે, તમારા ભુવા ભેગા પાછા ભેગા ધોણવા ચડો તો મને વાંધો નથી, કેમ કે મારે તો ખાલી તમને કાર્યકર તરીકે જે ઠપકો દેવો એ અમારે તમને દેવાનો. અમે કોઈને વાલા દવલું ન કરીએ, અમારે એ એટલે હોય તમે એટલે હોય, મારે કોણ વાલો દવલું કરવાનું અમારે. હા, અમારે તો એટલું કે અમારે તમને સમજાવવા, તમને આવું ન કરો ઈ કેવું ઈ મારી ફરજ છે. હા, બાકી અમે એવું કહીએ તમે બગડો ને પાછા જાવ ને એવું અમારે કહેવાનું, કેમ કે ઈ તમે કરવાના હોય તો કરો, બાંધવાના હોય બાંધો. ઈ સુધરવું હોય તો તમારા ઘરેથી સુધરવું પડે, સુધરવું હોય તો મનથી સુધરવું પડે. ઈ મારી જેવો કરીને તમે સુધરો દી કેટલા દી? 5 દી. ઈ વેચાતી બુદ્ધિ કહેવાય. હા, એટલે ગુરુ જ્યાં ગોગળી ને વાય તો મોકલે એવું થાય. ઈ વેચાતી બુદ્ધિ કહેવાય. કોક કે આપણે કરીએ ને ઈ વેચાતી બુદ્ધિ કહેવાય. મનથી સમજાની સમજા કહેવાય. હું તો મનથી સમજી જ ગઈ હતી, પણ આને મને છે ને નો હેખે રહેવા દીધી. બે માં દીકરાએ હેખે ન રહેવા દીધી. અને ડોહીને તો એવું ભૂંડાઈ મોત થવાનું છે ને, પાણી દેવા વાળું નહીં જડે. અને બાપાને એને ભૂંડાઈ માર્યો છે ને દવા પીવરાવીને, પણ ઈ જો બાપો નો એને પોકાના તો પરમારના પેટની મટી જાવ. સમજી ગયા? અને ડોહીને તો ભૂંડાઈને મોત આવવાનું જ છે. એને આખી જિંદગી મને હેરાન કરી છે. કંચનબેન મારી વાત સાંભળો. હા, ઈ આજે તમે એવું કર્યું એટલે એનું પેટ પરિવાર છે, એને થોડુંક દુઃખ લાગે, બે વેણ બોલતા હોય, ઈ એકાબીજાનું સોલ્યુશન કરી લેવાનું હોય, એમાં કાંઈ નું હામું ચડવાનું હોય. તમે હામાં સીધા છોડ્યું કરો. આજે તમે જ છો અને તમારો ભાઈડો કોક બીજી બાય 3 વર્ષ રહે, તમે આ પાડો નો પાડો, ફાંકા મારો છો, એ વાતું થાય. હા, આજે તમે ભેગા 3 વર્ષ રહ્યા ને ઈ છોકરી નવડવા એકલા રહ્યા તો ઈવડે ઘરેથી દુનિયા તો વાતું તો થવાની છે ને. હા, તો એના માટે ઈ તો ખરાબ થશે, એમાં થોડું. એટલે ઈ બધી વાતો છે ને ઈ તમારો અંગત મામલો છે, એમાં અમારે કાંઈ લેવા દેવાનું હોય. અમારે તો એટલી જ ખાલી કહેવાનું કે તમે ભુવા ભેગા ગયા, ભલે રોકાણા, જે કર્યું તે, આ માણસે તમને પાછી સ્વીકારી, ઈ વાતમાં તમને આ પાડી, પછી એ હોય જવા દે. પછી તો એમાં સોલ્યુશન આપણે એકબીજાના વિચાર મેચ થાય એવું તો જીવવું છે ને. ઓલી આમ કઈ દીકરી આમ કઈ છે, તો આપણે મારી ધામરો ભાઈ રાંધ્યું હોય ને રોટલો બરી ગયો હોય તો એની વાસ રવાડામાં જ બારી આવો. હા, એમ જે કઈ દાઝી ગયું છે એની વાસ આવો ભાઈ, દૂધ બળ એની વાસ આવે છે. તો આ તો તમે કહો તમારે ત્યાં ઘણો દાઝી ગયો છે તો એમાં વાસ આવે ને. ઘણો હાથે કરીને દજાડ્યો છે ઈ ભાઈ. જો મેં કઉ છું કે હું તમારા પરિવારના કોઈને હું ઓળખતો નથી. અમારે તો તમારી વાતથી તમારા શબ્દથી મારામારી છે. તમે જે શબ્દ બોલો એનો જ મારે તમને જવાબ દેવાનો છે. હા, અમારે કાંઈ લેવા દેવા ન હોય અને અમારે કોઈને અંગત ન હોય ને અમારો કોઈ દુશ્મન ન હોય. એના કર્યા તમારા કર્યા તમે ભોગવો. અમે તમને સલાહ દઈ કે આજે તમારી દીકરીઓ જુવાન થઈ ગયું ને હવે તમે આ કરો છો ને હવે તમે ભવાડા કરો, તમે હારા ન લાગો. મને તો એટલી ખબર પડે ખારી હું ન લાગુ, તો ઈ આયથા કરીને હરગાવે છે તો મારે કી લાઈન લેવી? હું એમ કઉ છું કે ઈ મારે, હું તો સહન બધું કરું જ છું, પણ ઈ જ એમ કે છે કે માર તને નથી જોતી, તને માન નાખવી છે, તે નામ કરી નાખવી, તેમ કરી નાખી, ભૂંડાએ મારે કૂટ, પછી આપણે થી સહન ન થાય. મને ખોટ સહન ન થાય. હાચું હોય ને તો હગા બાપને કહી દઉં, પણ ખોટ સહન ન થાય. હાલતા ને ચાલતા તમે બે માં દીકરો એક ને એક સવાલ કરી દો કે આમ છે તેમ છે, આવી રીતે છે તેવી રીતે છે, તો સહન ન થાય. તમે સમજતા નથી. ઈ હારા માણસો અમારી ભાષામાં ગણી કે આજે મારી જેવો હોય ને તમે આ ધંધો કર્યો હોય ને કઈ તમે ઘરે રાખે, એ વાતમાં હું મજા છે.
ઈ તમે 1 લાખ ગાભો મારવાય નો રાખી. હું કામ જેને ભૂંડું કર્યું હોય કઈ એને થોડા ઘરે પછી બાઈ તરીકે સ્વીકારવાની હોય. તો આ તો તમારા એકાબીજાના આઈને કોઈ આવતું નથી ને આપાને કોઈ દેતું નથી. જે ઓલો જોગી માલી મકવાણી થઈ ગયા ભેગા એટલે તમારું રામગાડું હાલે. બાકી કઈ હારો માણસ કઈ આ કામ કર્યા પછી ઈ થોડો એને સ્વીકારે. તમને ઈ એને સ્વીકારે ઈ તમારું પદ છે ને કે તમને એને કીધું ભાઈ જે થઈ ગયું જવા દે. હા તો એને તમને પાછો સ્વીકાર્યો. આજે 3 વર્ષ તમે કોકના ભેગું ઘર બાંધ્યું નટાણ પાછો ઈવડું ભાઈડો તમે એમ કહી કે તું તાર કાંઈ વાંધો ને વી આવી તો ઈ એની નબળાઈ છે. ઈ તો એના રૂપિયા ખાવા છે ને એટલે હું કહું છું રૂપિયા ભાઈ જો ઈ બધી મેટર તમારી છે ને ઈ પૈસાની એને ભૂલી જાવ. પૈસા કોણ ખાય? ઈ બધા તમારા હલકા ધંધા હોય ખાય. બાકી કઈ ઈ નબળો હારો માણસ થોડો એમાં પડે યાર. વાત નો કરે એમ કહું છું. તમારા મોઢા નો જોઈ. હા કેમ કે ઘરમાં તો હારા માણાની જરૂર હોય. કઈ જેને ભૂંડા ધંધા કરે હલકા ધંધા કરે પછી એને આપણે એમ કહીએ ભાઈ તું આવી જા કાંઈ વાંધો નહીં તો ઈ એની નબળાઈ. મારી જેવો માણા હોય ને કઈ ઈ બાઈ ભૂંડો ધંધો કર્યો પાછી મારી બાયડી બને. શું વાત કરો યાર તમે? કહું છું ગાભો મારવા ન રાખી પોતા તરીકે એને કામવાળી તરીકે ન રાખી બાયડી તરીકે કોણ રાખે? ઈ તો એની ઓલું શું કેવાય રૂપિયા જોતા છે ને એટલે ઈ કહું છું રૂપિયા જોતા હોય ભાઈ જે મીઠાઈ આવતી હોય તમે જાણો. અમારે એનાથી કાંઈ મતલબ નથી. મારો મતલબ એટલો છે કહું છું હું એ સમજો તમે ઈ તમારી નબળાઈ જે તમારી એકાબીજાની હોય ઈ નબળો હોય તમે હોય. પણ કાંઈ તમે 3 વર્ષ ભુવાના ઘરે રોટલા કરો ને એની ભેગા રહ્યા પછી પાછી બાયડી તરીકે ફોગાટ લેવાને ગાય ભાઈ મારી ભેગી એટલે ઈ ખોજો માણા ગણાય અમારા માનવા પ્રમાણે. બાકી એમાં બીજી વાત જ નહીં. દફન વિધિ થાય બીજી વાત જ ન. કેમ કે ઈ થોડું એવું જીવન નબળું જીવે. જીવવું તો સિંહ જયારે ભલે સમજો હાલવું તો રોડમાં તો ભલે 40 કિલોમીટરનો ફેર હોય. ખાવો તો ઘઉંનો ભલે એમાં ઝેર હોય. બેવું તો મળે જ ભેગું ભલે 7 પેઢીનું વેર હોય. નબળા માણા બેવાનું હોય. નબળાની દોસ્તી ન કરવાની હોય. એ બધી એમાં પાત્ર જોઈને હાલવાનું હોય ભાઈ. હા એટલે અમારું ચોખ્ખી વાતું હોય. અમને કાંઈ તકલીફ જ ન હોય. અમારે કાંઈ લેવા દેવાનું તમે કરો મને શું નુકસાની છે નો એની ભેગા રહ્યો તો મને શું ફાયદો છે? હાલો તમે બીજા ગયા હતા મને શું નુકસાની હતી? કઈ નહીં. હા અમે તો કાર્યકર છીએ. અમારે તમને પાછા વારવા અમારે તમને ઠપકા દેવા એ અમારી ફરજ બને છે. હા અમારે તમને કહેવાનું ભાઈ રેવા દેવા ન કરાય આમ ન કરવું જોઈએ ફલાણું ન કરવું જોઈએ. અમારે લમણાના લોહી તોડીએ છે એના માટે તમારું સારું થાય એના માટે. નકર તમારી એની જીભા ચોડી કરીને એટલું બધું મારે તમને કોઈ માથું કૂટવાની શું જરૂર છે? તમારા બાળકો હાટું થાય તમારી દીકરીઓ હાટું થાય કે તમે તમારા બાળકોની જિંદગી બગડશે તમારું ઘર બગડશે. આ દુનિયામાં આવા ઉદાહરણો પૂરા પડશે. તમારી ઘટશે તમારા પરિવારની ઘટશે ઓલેની ઘટશે એમ. હા કેમ કે તમારા વિચાર હલકા હોય. તમે એકાબીજાનો સંગ એવો કરો. અમારે ઘરેથી એવું નબળું માણાવી નું સંગ ન કરી કે નો મેળ જ ન આવ્યો. હા કેમ કે અમે બેઠક ન કરી. કેમ કે એવું કામ અમારે ન કરવાનું. અમે તો આ સજ્જન માણસ હોય જેના વિચાર ઊંચા હોય જેનું જીવન ઊંચું હોય એની ભેગું બેહવાનું. બાકી નબળા માણસ ભેગું બેહવાનું નહીં. નબળા માણસ ભેગું બેહવાનું નહીં. તો આને વિડિયો વાયરલ કરવાનું કીધું તો તમે કેમ કરી નાખ્યો વાયરલ? હું તો તમે મને કહો છો હું તો આ વાયરલ કરું. મને શું વાંધો છે? તો તમે મને કહો એટલે કરું. આ તમે મને કીધું મારો વિડીયો વાયરલ કરજો તમે કીધું કરો. મને કઈ વાંધો નથી. કેમ કે અમારે તો જગતનું ઉદાહરણ પૂરું પડે ને આ એક વિચાર પૂરો પડે. અમારે શું લેવા દેવા વાયરલ કરવાથી કઈ એનાથી કઈ થોડું અમને ફાયદો છે કઈ? અમારે તો જગતની વાત જગતને દેવાની છે. મારી પોતા તો હું તમારી યારે વાત કરું છું. મને તકલીફ નહીં. પણ અમે તમને સમજાવવા માટે થઈને તમારી સારું કરવા માટે થઈ અને અમે અમારી આ લમણાને લોહી તોડીએ. અમને હું માથો સાલો મને કહું છું તમે જે કઈ મને નુકસાની શેની છે? કઈ નહીં. નુકસાની અત્યારે મારે છે. તમારા એને તો કઈ લેવા દેવા નથી. નુકસાની તો અત્યારે મને છે. મેં વાની નો રહ્યો ધોબીના કૂતરાની ગણે. ધોબીના કૂતરો ઘાટનો ન રહ્યો ઘરનો ન રહ્યો. મને ફોલ આવીને લઈ ગયો અને અત્યારે મારી માથે એવું વર્તન કર્યું. ઈ સામાન ભરીને હાલતો થયો ને તોય મારી માથે એને હાથ ઉપાડ્યો છે. કોણે? બાય એને રમે છે. અત્યારે મને ભૂંડાઈ ની મારી છે એને. રમે જેથી હું
રમેશ વેગડા. એટલે ઈ આ તમારો જૂનો ઘરવાળો ઓલો નવો? આ જૂનો ઘરવાળો. ઈ હાલતો થયો ને, મને કે મારી નાખું ને આ કરી નાખું ને તેમ કરી નાખું, મને ભૂંડાએ મારીને પછી સમાન ભરીને ગયો છે. ઈ એમને એમ નથી ગયો, અને એનથી પાપડે ભાંગતું નથી, ખાલી પાવર કરો એટલો જ છે, બીજું એનથી કઈ થાય એમ નથી. અને આ ભાવેશ ને તેનો ખોટે બદનામ કર્યો, રૂપિયા જોતા હતા ને એટલે બદનામ કર્યો છે, અને મને મારી નાખવા હાટન. એના પેટમાં કેટલું પાપ છે, કેટલું ગુનો છે, ઈ એને નથી સમજતો, અને એને જ હાથે કરીને એનું ઘર બગાડ્યું છે, એને મા બાપ નું કયું કરીને જ એને ઘર બગાડ્યું છે. અત્યારે હું ત્યાં હતી ને તેની માનું જ કયું કરી અટાણે એને ઘર બગાડ્યું. હાલો. હા સાંભળું છું બાપા, બોલો. અત્યારે એને ઘર બગાડ્યું ને એની માની બધી વાત સાંભળીને ઘર બગાડ્યું. આવે વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં કંચનબેન, તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો આમાં મોકલો. મારો ફોટો તો ત્યાં છે જ તમારી પાસે. મારી પાસે સાદો મોબાઈલ છે, મારી પાસે બોલો. મારી પાસે કાંઈ ન હોય પછી અહીંયા અમારી પાસે ટાઈમ ક્યાં? તો તો તમને કહું છું અમે નવરા નથી ઘડી કઈ બાપા. અમારી પાસે એ બધી એટલે અમારી પાસે કાલનું આજનું હોય ને આજનું કાલનું હોય, વાત પતી ગઈ. અહીંયા તો ટકનું લેવીને ટકનું ખાઈ એવી જિંદગી છે ભાઈ. અત્યારે ઉપરવાળો જોઈએ છે ટકનું લેવીને ટકનું કોણ ખાય છે કોણ નથી ખાતું. મારા દી જશે રાત ના જ જતી, રાત જાય છે દી ન જતી. બેન અમારી ફરજ બની, અમે તમને મદદ કરી લ્યો. અમે તમને શું મદદ કરી? હાલો, તમારે તેના વિડીયો વાયરલ કરવાનો છે, અને એના એટલું જ ખાલી કહી દેજો કે મારી પાસે ન હોય બેન. એના નંબર કોઈના મારી પાસે ન હોય. અમારી પાસે કઈ આ તમારો ફોન નંબર છે મારી પાસે સેવ ન કર્યા હોય, અમારે કઈ કામ ન હોય. હા એટલે તમે ફોન કરો એટલે તમારો નંબર પછી કાલ પાછ ફોન કરો, પૂછું કોણ બોલો છો, કેમ કે અમે અમારા એવા રોજના હાથ થાય તો 250-300 ફોન આવે. તમે એમ કેતા હતા કે એનો ફોન મને આવ્યો તો તમે સમાન ભરીને વયા ગયા છો. અત્યારે તમે બીજો ફોન કર્યો, કેટલામાં કર્યો? હા બીજો ફોન કર્યો. તો ઈ મને યાદ નતો. ઈવડો કઈક હું ફલાણો બોલું છું, મારી બાઈ વહી ગઈ છે, તમારો મેટર હાલતી હોય મારી પાસે, તમે મને કહો મને ખબર ન પડે કે આનો ફોન આવ્યો હતી. હા કઈ હું ગાંડો છું, મને ભાન નથી તો હું તમને ખબર નહીં મારે આવ્યો હતું. હા ઈ જે અમને કીધું હોય ને અમને યાદ હોય, તમને કઈ ખુલ્લી વાત કરી, અમારે કઈ લેવા દેવા જ નથી કોઈ નથી. હા આનું નામ હું જે મને ખબર નથી. રમેશ પીઠા વેગડા, રેશમણી ગાલોર, તમારા છોકરાના ઘરમાં એની બેન છે. ઈ હું નો ઓળખું અહીંયા કોઈ નહીં એને. પડવાન દી આવ્યા હતા ને તમે વિડીયો બનાવતા હતા ને અમે આવ્યા હતા 2 જણા. હા એ મને યાદ ન હોય, જો તો ઓળખું, કેમ કે મને મગજમાં નો રહી. અમારા ઘરે રોજ મહેમાન હોય, બેન અહીંયા કસુર રોજ હાન થાય 50-100 જણા આવે છે, મને ઈ ક્યાં યાદ રહી? જોઉં તો ઓળખું. હા કેમ કે મારે રોજ માણસો નો જ પનારો છે અમારે. હા અહીંયા રોજ 2-2 જણા જ આવે બધા, કેટલેક તમારે યાદ રાખવું. તમારો ફોટો હોય ને એવું હોય તો ઓળખી જાવ હા હા અહીંયા આવ્યા હતા, બાકી મને યાદ ન હોય. અહીંયા છે ને ઓલો છોકરો હમણાં આવવાના એટલે એનામાં ફોટો પાડીને તમને મોકલાવું. ઓનો ફોટો મારા પાસે નહીં હોય રમેશ નો. ઈ પાછો મને નો હું ઓળખું, તમે મને ફોટા દો એ મૂકી શકીશ, બાકી હું કોઈ ઓળખું નહીં બેન. મને કેમ કે મને જોવી તો ઓળખી જાય, કેમ કે એ ખબર પડે કે ક્યાં ભેગા થયા કોનો ખબર રહે, કેમ કે અમારે રોજ માણસ હારવાનો ધંધો છે બેન. એક તો કલાકાર છું, સ્ટેજમાં થતી 1000 માણસ બેઠા કે 1000 ચહેરા મને મગજમાં ન હોય. હા કેમ કે અમારો ધંધો બિઝનેસ છે, જાહેર જીવનનો છે. આ પબ્લિક માં સીધા જાય. હવે કાલે મારો પ્રોગ્રામ રાજકોટ છે, એવડી બધી પબ્લિક માં મારે બધા મને ક્યાંથી મગજમાં હોય. હા કેમ કે અમારે રોજ કાર્યકર તરીકે આગેવાનો આવતા હોય, કોઈ સમાજ સેવા કરતા હોય, એમાં બધા મહેમાનો આવતા એને ખવડાવતા પીવડાવતા રોજ માણસો આવતા હોય, એટલે ઈ મને યાદ ન રહે. ફોટો દો તો ઓળખી જાવ આને મેં જોયેલા. હા બાકી મને યાદ ઓલા છોકરો આવે ને એટલે એની પાસેથી મોબાઈલ લઈ અને ફોટો મોકલું છું, અને આ વિડીયો વાયરલ કરી નાખો. અને એમ કે છે ને કે હું મરી જાઉં ને આના નામ લખાવું ને આના નામ લખાવું, એને કઈ તારા જેનું નામ લખાવાય ને એનું નામ લખાવી લેજે. હું એકલી જ રહું છું ને એકલી જ રહેવાની છું. કાંઈ વાંધો તમારો પ્રશ્ન થઈ ગયો બેન. અમે તમે કીધું કરી દઈશ, વાયરલ થઈ ગયા. ફોટો નાખી દો આમાં. મારે તો જો હવે આ ધોબીના કૂતરાની ઘણા જિંદગી થઈ ગઈ, નહીં ઘરની નહીં ઘાટની. અત્યારે એવું કહેતા હતા કે ભૂવા ભેગી રહી છે, તમે કહો છો હું એકલી રહું છું. નહીં એ વાત ખોટી પડે, એ વાત ખોટી પડે.
તો એ ખોટી પડે હવે હાસી કેમ પડવી હાલ મને કહેજો. ઈ વાત ખોટી જ છે. ઈ તમે કયો હું એને મેં ફોને નથી કર્યો કે હું એના ભેગી નથી રહેતી. હવે મારા એના ભેગું નથી રહેવું ને આના ભેગું નથી રહેવું. મારે બે માંથી કોઈ જોતા જ નથી. ખોટે ખોટી મારી જિંદગી બરબાદ થાય છે. હું તો આ કેટરસમાં કામે જાઉં તો મારે 2 રૂપિયા આવે તો 100 રૂપિયા ખાવાના વયા જાય. ખાઈ પીને ત્યાંથી આવું તો મારે 2 વધે. ખોટે ખોટા કામીને કોકને માર દેવા. અને એમ કે આટલું કામે છોકરીનું કામેલું લઈ ગઈ, ઓનું કામેલું લઈ ગઈ. તો હું છોકરી ખાતી પીતી નહોતી, એ હું ખાતી પીતી નહોતી, એમ ભાડા નહોતા ભરતા. સારું હાલો જે હોય એ કાપી નાખો વાત. તમે ખાલી ફોટો મોકલી દો. હા હું ફોટો મોકલી દઉં. આ વિડીયો વાયરલ કરી નાખજો. રેશમડી ગાલોર કંચનબેન. હા કંચન રમેશ વેગડા, રેશમડી ગાલોર. અને હવે જિંદગીમાં છે ને કોઈને પણ હું એટલું જ ખાલી કહું છું કે કુવામાં દીકરી નાખી દેવાય પણ રેસામણીની દીકરી નો લેવાય કે રેસામણીમાં દીકરી નો દેવાય. મારી માસીએ ભૂંડાઈ મરી ગઈ છે. મારા માસે ભૂંડાઈ માર નાખી છે મારી માસી નહીં. અને મને આ ભૂંડાઈ મારવા ઉભો થયો છે. એ તો તમારા બગડ્યું હોય ને એટલે આ અમારે ઘરે બાયરી કાંઈ વાંધો નહીં. માણા માણા ફેર હોય, 5 આંગળીઓ હરખ્યું ન હોય. મનસુખભાઈ આંગળી વાંચી વારો એટલે અરક્યું થઈ જાય. કાંઈ હરખ્યું ન થાય. લે તમે આમ આંગળી વાંચી વારો તો મારી વાત સાંભળો. તમે 2 જણા છો, હરખા છો. તમે ઊંચા છો, તમારી બાઈ નીચી છે. મારી બાઈ નીચી નથી, મારી કરતા ઊંચી છે. 5 આંગળીઓ હરખ્યું ન હોય. અને હું તો છે ને હવે વટથી મીચથી ને એને કહું છું કે એને જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લે, જ્યાં એને કરવું હોય ને એ કરી લે. બીજું હું કઈ નથી કેતી. અને એની માની સલામણી છે ને હવે એની માં જાણા અને એનો છોકરા જાણ્યા અને એનું ઘર જાણા. મારે કાંઈ હવે લેવા દેવા 2 માંથી કોઈ પાસે મારે કાંઈ લેવા દેવા નથી. કાંઈ વાંધો નહીં. હવે ફોટો મોકલી દો. 2 માંથી કોઈની જરૂર જ નથી હવે મારે. હા ભાઈ અને ખોટે ખોટું આ એમ કે દાણા જોરા ગઈ હતી ના કરવા ગઈ હતી. ઈ મને એને રસ્તામાં સમજાવી હતી કે આવી રીતે વાત કરી દઈએ. બેન જો મારી એને જે તમે સમજાવ્યા પણ તમે 3 વર્ષ એની ભેગા રહ્યા એમાં સમજાવવાની વાત જ ક્યાં આવી? તમે 3 વર્ષ ભેગા રહ્યા નો રહ્યા? હા એને સમજાવ્યા હતા રહ્યા હતા. એને તમે કીધું તું ભુવા ભેગી રહી કીધું તમે ના ધમકી મારતો તમે 3 વર્ષ ભુવા ભેગા રહ્યા કે નથી રહ્યા? હા તો પછી તોય તમે બીજી વાતો કરો છો. ઈ તમારો ઘરનો મામલો છે, એનાથી મારે કાંઈ લેવા દેવાનો. બાકી ભુવા ભેગા તમે ગયા તા એ વાત હાસી ખોટી? ભુવા ભેગા 3 વર્ષ રહ્યા કે નો રહ્યા? 2 વાર 3 વાર નહીં. આ ત્રીજો વાર હતો. આની પેલા જો તમે આખા ઓડિયોમાં તમે સાંભળજો. આની પેલા તમે 3 વર્ષ કીધું, અટાણ તમે 2 વર્ષ કીધા. ઈ તો મને મારી નાખવાની ધમકી મારતો હતો ને એટલે મારી નાખવાનું. બેન મને ખબર નથી એમ કહું છું. તમે તમારા મોઢે કયો છો હું સાંભળું છું. હા આ તો તમને એનો ઉદાહરણ પૂરું પાડું છું કે આગળ આના આગલા શ્લોક બોલ્યા એમાં આવું કીધું ને અત્યારે તમે આવું કીધું. કાંઈ વાંધો નહીં. તમે માતાજી સદબુદ્ધિ દે અને સારી રીતે જીવો એવા અમે આશીર્વાદ દઈએ બાપુ. બીજું અમે કામ કરીએ. હા હમણાં ઓલો છોકરો આવે ને એટલે એના મોબાઈલ માંથી હું ફોટો મોકલું છું. મોકલો વિડીયો વાયરલ કરી દેજો. હા કાંઈ મોકલી દો તમે. હા હા